રાત્રે 12 વાગે દાદાનું સ્વયંભૂ જમીનમાંથી પ્રાગટ્ય થયું. આજ તમને એક પ્રાચીનથી અતિ પ્રાચીન મંદિરના દર્શન કરાવવાનો છું. હનુમાનજી મહારાજના દર્શન કરાવવાનો છું. અમરેલીથી લાઠી અને લાઠીની બાજુમાં આવેલું ભૂરખિયા, જ્યાં ભૂરખિયા હનુમાનજી મહારાજ બિરાજે છે, એમના દર્શન કરાવવાનો છું અને એમનો ઇતિહાસ પણ જણાવવાનો છું. આનો ઇતિહાસ એવો છે કે સંવંત 1642 ચૈત્ર સુદ પૂનમ દાદાનો પ્રાગટ્ય. જ્યારે પ્રાગટ્ય થયું ત્યારે તો અહીંયા કાંઈ હતું જ નહીં, ફક્ત જંગલ જ હતું. પછી માનો કે અયોધ્યાનું આખી ખાખીની જમાત ભ્રમણ કરવા નીકળી હતી ગુજરાતમાં. એનો પડાવ વિરમ ગામમાં હતો. એમાં દામોદરદાસ બાપુને કરીને જે ખાખી હતા એને દાદાએ સ્વપ્નમાં વાત કરી કે ભાઈ તમે હું આ જગ્યાએ આ દિવસે પ્રગટ થાઉં છું, તમારા હાથે પ્રગટ થવાનું છે. અને દામોદરદાસ બાપુ ગોતતા ગોતતા અહીંયા આવ્યા. અહીંયા આવીને સ્થળ જોયું. પછી ધીમે ધીમે કરતાં એક દેરી બનાવી અને પછી માનો કે એક મંદિર ઊભું થયું. અને દાદાને તો કોઈ પણ જગ્યાએથી દુનિયાના કોઈ પણ છેડે સ્મરણ કરે એટલે દાદાની હાજર જ છે. અને દાદા બધાની મનોકામના પૂર્ણ જ કરે છે. સમજે, ઘણા બધા માણસો આવે છે. આપણે માનો કે રહેવા કારવાની જમવાની તમામ સુવિધા મંદિરમાં છે અને બધી નિઃશુલ્ક વિના મૂલ્યે. હવે નજીકના દિવસોમાં આપણું આ મંદિર છે એનાથી હજી વિશાળ નવું મંદિર આપણે તૈયાર કરવા જઈ રહ્યા છીએ અને એ લગભગ 40 કરોડ રૂપિયાની આસપાસ થશે. અને બધું અહીંયા જે સુવિધા છે એ બધી નિઃશુલ્ક છે, કોઈ જાતનો ચાર્જ લેવામાં નથી આવતો. કોઈ પણ માણસ ગમે એટલું માણસ હોય. આપણે અહીંયા બાજુમાં રસોડું છે, ભોજનાલય, 2 ટાઈમ ચા છે, સવારના 5 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી ચા પાણીની વ્યવસ્થા. તમામ વસ્તુ કોઈ ચાર્જ નથી.